પડશે. ગાથાનો ભાવ કંઈક એવો છે કે જે જીન દેહ પ્રમાણ સમોષણાદી સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. આપણે બધા 3 વખત એ ગાથાને દોહરાવશું. આપણે જે જીનના દેહાદિનું વર્ણન છે, જીન પરમાત્મા તીર્થંકરના દેહનું જે કંઈ વર્ણન શાસ્ત્રોની અંદર આચાર્યોએ કહ્યું છે તે ખરેખર અહીં કૃપાળુદેવ કહે છે કે એ જીનનું વર્ણન નથી. અરિહંત પરમાત્મા એવા નથી. 500 ધનુષની કાયા છે એવા ભગવાન નથી. એ તો ભગવાનના દેહનું વર્ણન છે. અને એ દેહના વર્ણનને જો આત્માર્થી જીવ એને જ ખરેખર તીર્થંકરનું જો સ્વરૂપ સમજે તો એ કલ્પિત છે અથવા તો અજ્ઞાન અથવા તો તીર્થંકર પ્રત્યેનો વિશેષ રાગ અથવા તો એનાથી વિશેષ કહીએ તો તે પુણ્યની ઉજળી કોઈ ધૂળ હોય એને તે જીવ માને છે. ખરેખર તીર્થંકરને માનતો નથી. સૌથી પહેલા તો સુંદર વાત એ છે કે કૃપાળુદેવે આ ગાથાને મતાર્થીના લક્ષણમાં મૂક્યા છે. આમ કે ને કે અમે તો સમોષણમાં જઈશું ને ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત કરશું, ભગવાન બેઠા હશે તો ભગવાન આપણા ભગવાન બેઠા છે અહીં એ કે છે કે એનાથી તને આત્મદર્શન થાય એમ હોઈ શકે નહીં. ભગવાનનું સમોષણ તને આત્મદર્શન કરાવે કે ભગવાનનું કોઈ વૈભવ તને આત્મદર્શન કરાવે કે ભગવાનના દેહનું કોઈ વર્ણન તને આત્મદર્શન કરાવે કે ચૌમુખી છે, ચારે બાજુથી ભગવાન જોવામાં આવે છે, 500 ધનુષની કાયા છે, સ્ફટિક જેવું એમનું શરીર છે, દેવો ચામર વીંઝે છે અને કલ્પવૃક્ષ ઉપર ઊભું છે, બીજું ઘણું બધું છે, 7 પ્રાતિહાર્યમાં આવી જાય છે. એનાથી આ આપણા ભગવાન એમ કે છે આ ગાથામાં કે એ તીર્થંકરનું સમોષણ તને કઈ આત્મામાં લાભ થાય એવું છે. કઠણ પડે છે. અહીંયા કે છે કે ઈ તાર્યા ખરેખર પુણ્યની ઉજળી ધૂળ છે, રજકણ છે, પુણ્યના ઉજળા રજકણ છે ઉજળા પુણ્યના ઉજળા રજકણ. પણ એનાથી તો ખરેખર લાભ માને કે આ દેહનું વર્ણન, સમોષણનું વર્ણન ગણધરો હોય, મુનિરાજો હોય, બીજામાં વ્યંતર દેવો હોય,
આર્જિકાઓ હોય, જ્યોતિષ દેવો હોય, વગેરે વગેરે બાર સભાઓમાં ઘણું બધું હોય. એ બધું સમોષણની રચનામાં બધું હોય છે. એ ભગવાનનો મહિમા છે, ભગવાનનો વૈભવ છે. ખરેખર એ ભગવાનનો આત્મા નથી. એટલે તો એને મતાર્થીના લક્ષણમાં મૂક્યું ને આ ગાથાને. કેટલી સુંદર વાત કૃપાળુદેવે આપણને કહી. નહીંતર આપણે સમોષણમાં અનંતકાળ અટક્યા હોઈશું, સમોષણના વૈભવમાં રાચ્યા હોઈશું, અને એને શાસ્ત્ર સમજી કરી અને એનું ઘણું પઠન પાઠન કર્યા હશું કે ભાઈ આ જ છે શાસ્ત્ર. એમ અનંત કાળમાં આપણે અટક્યા હોઈશું. ત્યારે કૃપાળુદેવ આપણને ત્યાંથી છોડાવે છે. ઉપકાર છે ને એમનો પરમ ઉપકાર છે કે જ્યાં જ્યાં તારા અટકવાના સ્થાન છે ત્યાં ત્યાંથી તને છોડાવે છે. એ તો સદગુરુનું કાર્ય છે. સત્પુરુષોનું મહાત્મ્ય એનાથી તો અનુભવાય છે. અસદગુરુ તને ત્યાં અટકાવી રાખે, પૂજામાં અટકાવી રાખે, પ્રતિષ્ઠાના કાર્યમાં અટકાવી રાખે, વરઘોડામાં અટકાવી રાખે, તપમાં અટકાવી રાખે, જાપમાં અટકાવી રાખે, સંગપતિમાં અટકાવી રાખે, અને ત્યાં ધર્મ મનાવે અને ત્યાંથી તને લાભ થશે એમ કહે. આ બધા સદગુરુના બોધ છે. ત્યારે કૃપાળુદેવ તો કે છે કે સમોષણ આદિની કડાકૂટ મૂકી દેવી. એ કડાકૂટ છે. એટલા માટે કડાકૂટ કહી છે ભાઈ કે તને તેમાં આત્માનો લાભ થાય એવું કાંઈ નથી. થોકડામાંથી અભ્યાસ કર્યા કરે કે આટલું ભગવાનનું શરીર, આવું શરીર, આટલો વૈભવ, એ કે બધી તારી ખરેખર પુણ્યની ધૂળ છે. કોણ કે પ્રભુ આવું? આવું કોણ કે? એ સદગુરુ સિવાય, સત્પુરુષો સિવાય, પરમ ગુરુ સિવાય આ વાત કોઈના મોઢેથી આવી હોય એવું સાંભળ્યું છે કે સમોષણની ખરેખર રચનાને એમાં પ્રવેશ કરવો અને ત્યાં બેઠેલા ભગવાનને ભગવાન માનવા, એ તો પુણ્યની ધૂળ છે, સારી ધૂળ છે. કોણ કે? કોણ કે? બધા કે ઓહો હો સમોષણમાં જઈ આવ્યા, ઓહ બહુ ભાગ્યશાળી ભલા તમે. સમય શિખરની યાત્રા કરી આવ્યા, ઓહ બહુ ભાગ્યશાળી ભલા. આ પ્રતિષ્ઠા થાય છે ને એમાં કેટલો બધો તમે લાભ લીધો, સૌધર્મ ઇન્દ્ર થયા, આ થયા, તે થયા, ઓહો બહુ લાભ ભલા. પણ એ બધો લાભ અહીં આત્માના કાર્યમાં કેટલું ઉપયોગી થાય છે? તો કે અહીં કૃપાળુદેવે કીધું કે એમાં જો ખરેખર મુક્તિનું કારણ માને, એમાં મને લાભ થશે એમ માને, અને એનાથી મને ચારિત્ર સારું ઠરવારૂપ ચારિત્ર અંગીકાર થશે અને હું મુક્તિને વરીશ, એવા પ્રકારની માન્યતા તે ખરેખર કૃપાળુદેવે અહીં આત્મસિદ્ધિની 25મી ગાથામાં એજન્ડા મૂક્યું છે. મતાર્થી લક્ષણ. એમ ન સમજવું કે તેથી સમોષણમાં જવું નહીં, સમોષણમાં બેઠેલા ભગવાનને ભગવાન માનવું નહીં, અને સમોષણમાં ભગવાનનું જે વૈભવ છે એને જોઈને પોતાને આનંદ આવે નહીં, એમ નથી. પણ મૂળ વાત પકડાવે છે કે ભાઈ ત્યાંથી તું મુક્તિ માને, એ દર્શનથી, એ જીનના દેહ પ્રમાણથી તું મુક્તિ માને તો એ ખરેખર તારા મતાર્થીના લક્ષણમાં જાય છે, એમ વાત છે. તો હવે પછી સમોષણમાં નહીં જાય, અને જ્યાં નૃત્યશાળા હશે અને નર્તિકાઓ નૃત્ય કરતી હશે ત્યાં જઈને ઉભો રહેશે, એમ નથી. પણ અહીં વાત એ જ કરવી છે કે જે જીનના દેહાદિનું શાસ્ત્રોમાં વર્ણન છે તેને જીનનું વર્ણન મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની, મોહી જીવ, મતાર્થી જીવ, રાગી જીવ
તેને ખરેખર સાચું જીનનું વર્ણન કહે છે, એને એ સમજે છે, એની અહીં વાત ચાલે છે. તો જીનનું વર્ણન કેવું છે? તો કે અન્વય તે દ્રવ્ય, અન્વય તે દ્રવ્ય જીનનું, એમ વાત છે ખરેખર. શાસ્ત્રની વાત કરીએ તો અને અન્વય ના જે વૃત્તિરેકો છે તે એની પર્યાય છે. આવું બધું છે પ્રભુ. હવે ક્યાં આપણે તો ભગવાનને જોઈએ એટલે આ બેઠા એ ભગવાન, એમ ભગવાન નથી. એ તો દેહ પ્રમાણ ભગવાન છે. અને એવા ભગવાનના દર્શન તો અનંત વાર કર્યા. સમોસણમાં પણ જઈને એવા ભગવાનના દર્શન અનંત વાર કર્યા, અને છતાં હજી અહીં બેઠો છે. હજી એને કોઈ મુક્તિનો શ્વાસ આવ્યો નથી. કેટલી વખત ભગવાનને આ નવઅંગી પૂજા કરી હશે, પણ એક વખત પણ આ પૂજાની સફળતા નથી થઈ. એની વાત ચાલે છે. સફળ કેમ થાય એની વાત ચાલે છે, છોડવાની વાત નથી. ભગવાનની પૂજા છોડવાની વાત નથી, પણ એ સફળતાને કેમ વરે એની વાત ચાલે છે. તો કે તું ભગવાનના દેહમાં અટક્યો છે. ભગવાનના ગુણ, ભગવાનનું દ્રવ્ય, ભગવાનની પર્યાયો, એ બધું તારે સમજવું પડશે. ભાઈ, જો ભગવાનને ઓળખવા હશે ને તારે ભગવાન થવું હશે. માત્ર સમોસણ, માત્ર જીન મંદિરો એ કોઈ ભગવાનની સાચી ઓળખ નથી. અત્યાર સુધી તો એને એ ભગવાન સમજીને એને એ વાતે ભગવાનને પૂજ્યા છે, અને છતાં એ ભગવાનનું કોઈ એક અંગ પણ પોતામાં હજી પ્રગટ થયો નથી. જે જીનના દેહાદિનું વર્ણન છે તેને જીનનું વર્ણન સમજે છે કોણ? અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ, રાગી પ્રાણી. અને માત્ર પોતાના કુળ ધર્મના દેવ છે. અને બીજી વાત, અમે જૈન કુળમાં જન્મ્યા છીએ માટે એ પણ મતની પકડ એટલી જ છે કે નહીં? છે દેવમાં એ મતની પકડ છે. હા તો કયો, દિગંબર મંદિર આવશે બાજુમાં તો ત્યાં ન જવાય, એ આપણું મંદિર નહીં. છે પકડ દેવની? કેમ કે કુળમાં જન્મ્યા, શ્વેતંબરમાં છાપ તો હતી નહીં, પણ પરંપરા ચાલતી હતી કુળની. તો એમાં આવી ગયું કે ભાઈ આ દેરાસર આપણું, શ્વેતંબરનું, આ દિગંબર, અહીંયા ન જવાય, એ આપણું નહીં. તો આવી ગઈ મતની કલ્પના. ત્યાં કયા મતારથી? દેવને તો ઓળખ્યા નથી, દેવના દેહને ઓળખ્યા. દેવના દેહને ઓળખીને નિર્ણય કર્યો, એના ગુણને નહીં. એની પ્રવર્તતી વ્યતિરેકો નામની જે પર્યાયો જેને કહેવામાં આવે છે, એમાં કયો માલ નીકળે છે? એ આત્માના અનંત ગુણનો ખજાનો કેવી રીતે પર્યાયમાં પ્રગટ અનુભૂતિ સ્વરૂપ એમને થાય છે, અને એ મને થવું જોઈએ ત્યારે હું સાચા પરમાત્માને ઓળખ્યો એમ કહેવામાં આવે. એનું તો લક્ષ્ય નથી. આ આપણું નહીં. અને ન જાય, ઘણા તો જાય નહીં. તો છે અહીંયા ઈ દેવ છે, મારા કુળધર્મના દેવ છે, મારા કુળધર્મના દેવ છે. જેમ ઓલા કુળદેવીઓને માને એમ અહીંયા કુળદેવને પણ એવી રીતે જ માને કે આ આપણું નહીં. એટલે મતાર્થીના લક્ષણમાં નાખ્યા છે. આવું જે માને તે મતાર્થી, મિથ્યા દ્રષ્ટિ, રાગી પ્રાણી છે. એને ને ભગવાનને નાતો અનંત કાળમાં બંધાશે નહીં. એનો નાતો નહીં બંધાય. ભગવાનની સાથે તારે જો નાતો બાંધવો હોય તો ભગવાનને ભગવાનની રીતે એના ગુણ દ્રવ્ય પર્યાયથી ભગવાનને ઓળખવા પડશે. ત્યારે ઓળખાશે ભગવાન. અને એ સાચા ભગવાનની ઓળખ તે ખરેખર આત્માર્થીના લક્ષણ છે. છે કે નહીં? જો
જે જીનના દેહાદિનું વર્ણન છે, શાસ્ત્રોની અંદર જે દેહ આદિનું વર્ણન જીનેશ્વર પરમાત્માનું કહેવામાં આવ્યું છે, એ 64 ચામરો જે ઇન્દ્ર ઢોળે છે વગેરે વગેરે ઘણું બધું છે, એને શાસ્ત્રોમાં વિસ્તારપૂર્વક એટલા માટે કહેવામાં આવ્યું છે કે બહારનો વૈભવ પણ જેને વિશાળ છે, ક્યાંય નથી એવો વૈભવ બહારમાં રચાય છે, તો અંતરંગ આત્મા કેવો હશે? કેવો આત્મા હશે? કયા ગુણ એમમાં પ્રજ્ઞા હશે એમનામાં? અને અત્યારે ભગવાન શું માની રહ્યા હશે કે બહારનું વૈભવ પણ ક્યાં વિશ્વમાં કોઈ એવી વિભૂતિ નથી કે આવું વૈભવ પણ ભગવાનનું ક્યાંય બહારમાં જોવામાં આવે. ક્યારે હોય છે વૈભવ? તમારા પાસે પણ ક્યારે વૈભવ હોય? 10,000 હોય તો વૈભવ હોય, કે લાખ હોય તો હોય, કે કરોડ હોય તો હોય, કે અરબપતિ હોય તો કેટલો વૈભવ હોય? ત્યારે બહારના જીવોને મહિમા આવે છે. તમારો બંગલો જોઈને મહિમા આવે ને, ઓહો સુપર, આ કોઈ અરબપતિ લાગે છે, ભલા એમ આવે છે કે નહીં મહિમા? એમ ભગવાનનો મહિમાનું આ પ્રથમ ચરણ છે. શું ભગવાનના સમોસનની રચના દેવોએ કરી છે? શું અંદરમાં એમને ભગવાન પ્રત્યેની ભક્તિ હશે? એવી ભક્તિ જો ખરેખર હું કરી શકું તો મારું કામ થઈ જાય. પ્રભુ પણ ક્યાં હું અને ક્યાં સૌધર્મ ઇન્દ્ર, અને એ ઇન્દ્ર સુધીની પદવીએ પહોંચવું, તો સૌથી પહેલા તો મારે મારા આત્માને ઓળખવો પડે. જવાબદારી છે ને ભાઈ, એમને એમ પહોંચાય? સૌધર્મ ઇન્દ્ર જે ભગવાનની સેવા કરે છે, સમોસણ આદિની જે રચના કરે છે, ત્યાં સુધી જો પહોંચવું હોય અને ભગવાનની ભક્તિનું પ્રથમ ચરણ જો મને મળે, લાભ મળે, તો મારે તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે. ત્યારે હું એ વૈભવને પ્રાપ્ત થઈ શકું. અને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી શ્રાવક થવું પડે, અને શ્રાવક થયા પછી ચારિત્ર ગ્રહણ કરવું પડે, અને એ ચારિત્ર ગ્રહણ કર્યા પછી કોઈક ઉત્કૃષ્ટ પુણ્યથી ભગવાનની એવી કોઈક વિશેષ ભક્તિ દ્વારા હું સૈવ ધર્મ ઇન્દ્રની પદવી પામી અને એકાવતારી પણ પામી શકું. એમ અહીં હું મુંબઈથી આવું, પહેલા નોકરી કરું, પછી ધંધો સમજું બધી રીતે, પછી નાની દુકાન કરું, પછી મોટી દુકાન કરું, પછી જે દુકાનમાં હું માલ રાખતો હોઉં તો એની ફેક્ટરી કરું, ત્યારે પછી કંઈક મને નામના કીર્તિ અને ધન મળે છે. એમને મળી જાય છે? ઝાડ વાવે ને 10 વર્ષે મળી જાય છે? તો ત્યાં મહેનત કરવી છે. 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, સવારના 6 વાગે ઉઠે, રાતના 12 વાગે સુવે તો શું પ્રભુ, રાતના 2-2 વાગ્યા સુધી તો એ જ વિચાર આવતા હોય કે કાલે આનું આમ કરવું છે, ને કાલે આનું આમ કરવું છે, ને આને પૈસા આપવા છે, આની પાસેથી લેવા છે, ને આને માલ બગાડ્યો છે તો એની પાસે મળવા જવું છે, ને 2 વાગ્યા સુધી તો ઊંઘ ના આવે. અને પછી જે ઊંઘ આવે તે એના જ સપના આવે. કોના? એ ધંધાના, એ વ્યવહારના, એના જ સપના એના આવે. 2 વાગ્યા સુધી વિચાર, અને 2 વાગ્યા પછી એ સપના પણ એના જ આવે. એમ આત્મા માટે થાય છે, એમ સમ્યક દર્શન માટે થાય છે, એમ ભગવાનના કોઈ દિવસ ગુણ માટે વિચાર આવે છે. ભગવાનનું દ્રવ્ય કેવું છે, એની પર્યાયો કેવી છે, ભગવાન કેવા હોય એના સપના આવે છે. ત્યારે તે સૌધર્મ ઇન્દ્રના વૈભવો સુધી તું પહોંચી શકે અને ભગવાનની સેવાનો લાભ, ભગવાનના સમોસણનો લાભ, ભગવાનનો આ ભક્તિ વૈભવ, એનો લાભ તને મળે. કાંઈ નથી અત્યારે તો મારી પાસે, સાહેબ શું આપો? એક નાનું ફૂલ તોડી કરીને આપો. ભગવાન એનાથી એ રાજી છે એવું નથી. ભગવાન નારાજ તો ના હોય તારાથી. એ ફૂલની કિંમત એ ભગવાન માટે ઘણી છે જો તું સમજે તો. પણ મેં આપ્યું એ ફૂલ અને મેં આજે પૂજા કરીએ તો 5-25 ને જો કેતો ફરે તો થઈ રહ્યું તો એ તારા મતાર્થીના લક્ષણમાં બધું જાય છે. કર્યું થોડું, કીધું ઘણું. કર્યું થોડું, કીધું ઘણું, માન્યું એનાથી વધુ.
અને હજી હું કરી શકીશ એવા પ્રકારના અહંકારમાં આ જીવ અનાદિ અનંતકાળ રહ્યો છે. સૌધર્મ ઇન્દ્ર કઈ કહેતા બી નથી, કરે જ છે. અરે કરે શું છે? થાય છે. આ બધું એવું છે પ્રભુ, થયા કરે છે. એ એમનું વૈભવ છે. સૌધર્મ ઇન્દ્ર આંખના આમ પલકારામાં તો આખું સમોષણ રચી દે. તમને કેટલા વર્ષ લાગે રસિકભાઈ? મંદિર બાંધતા કેટલા વર્ષ લાગ્યા? 10 વર્ષ તો થયા ને. તેમાં જો હમણાં સીધા આવે છે ત્યાંથી ઉદયપુરથી સીધા પથ્થર લઈને. એ સૌધર્મ ઇન્દ્રને પથ્થર લેવા જવું ના પડે. હા, એ સિમેન્ટની તગારીઓ લઈ કરી અને બધી ગણવી ના પડે કેટલા મજૂર આજે થયા. બધું એમને આમ કલી આમ બસ. અને એ પણ વળી સમોષણમાંથી ભગવાન બીજી જગ્યાએ જવાના હોય એ બધું એવું સાંકેતિક પ્રમાણ ચાલે કે જુએ સૌધર્મ ઇન્દ્ર કે હજી હવે અહીંયા સભામાં મનુષ્યો ઓછા થતા જાય છે, સંખ્યા ઘટતી જાય છે. એવો વિકલ્પ આવે હજી તો પૂરો થાય ત્યાં તો ભગવાન ઉપરથી પાદ વિહાર કરવા માંડી કરે. લે તરત જ ઉભા થઈ અને બધું નક્કી થઈ જાય. અહીંયા જવાના છે ત્યાં વળી ભગવાનનું સમોષણ રચાઈ જાય. અહીંયા 1 સેકન્ડમાં તો પાછું વિખરાય. સેકન્ડ તો આપણે કહીએ પ્રભુ, શું કહીએ? સમયની ખબર નથી એટલે સેકન્ડને પકડી. સમયની ખબર ક્યાં છે? સમયનું જ્ઞાન કેવડી સિવાય કોઈને હોય છે તો આપણે સમય 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 કયા કરીએ. આ બધું કેટલું સાંકેતિક ચાલે છે. એ પુણ્ય તો જુઓ, એ એમનું પુણ્ય તો જુઓ તમે. અને છતાં એવા પુણ્યને પણ, એવા પુણ્યશાળી જીવો પણ ખરેખર આ ભગવાનના જીનના સમોષણમાં બેઠેલા એ દેહાદિ સ્વરૂપે રહેલા કે વૈભવ સ્વરૂપે રહેલા ભગવાનને જો મુક્તિનું કારણ માને તો એને અહીં કૃપાળુ દેવે આત્માર્થી ન કયા, મતાર્થી કયા. તો સવારના જાય 8 વાગે તો ભગવાનની પૂજામાં પડ્યો સાથિયા પૂરે, ચોખા ખતમ, સોપારી ખતમ, પબડીઓ ખતમ, લવિંગ ગાદી ખતમ, કાંઈ રે નહીં. ઓલાનું બધું ખાલી કરી નાખે. અને વળી ન હોય તો ઝઘડો કરે પૂજારી સાથે કે આમાં આ કેમ નથી. આ તમને ખબર છે હું આવું છું, મને આ જોઈએ છે, હજી કેમ? કારણ કે ભગવાનને સોપારી ખાવી હોય ને એના જેવું. આવો તો આગ્રહ હોય, આવા તો મત હોય. ધીરો પડ ભાઈ, આ વસ્તુ આખી જુદી છે. તો જે જીન દેહ પ્રમાણને સમોષણ આદિ સિદ્ધિ તો પોતાના કુળધર્મના દેવ છે. આ તો બધાને હો એવું. શું આ આપણું નહીં. હમણાં અમારી પાસે ત્યાં આવે છે બુકમાં સાધુ સંતો આવે, સુએ ભાગી ગયા 2-4 તો આમ તરત જ આવ્યા જ નહીં અંદર. મેં કીધું હવે ક્યાં જશો દર્શન કરવા? તો કે એવાના દર્શન ન કરાય. કીધું હવે ક્યાં કરશો? તો દર્શન વિનાના રહેશો એ ચાલશે. દર્શન વિનાના રહેશું એ ચાલશે, પણ આવાના દર્શન તો ન થાય. પ્રભુ આ કુળનો આગ્રહ કૃપાળુદેવ કહે છે કે એ મતાર્થીના લક્ષણ છે, રાજી પ્રાણીના લક્ષણ છે, અજ્ઞાનનું એ લક્ષણ છે. તને ને જૈન દર્શનને શું લાગે વળગે, તને ને જૈન પ્રતિમાને શું લાગે વળગે, તને ને તીર્થંકરને શું લાગે વળગે. પ્રભુ ક્ષમા કરજો. માટે મારાપણાના કલ્પિત રાગે, મારાપણાના કલ્પિત જેવા સગાવાલા મારા માન્યા એવા ભગવાનને પણ મારા ને તારા માન્યા. એટલે હવે હું કરું? શું શાંતિભાઈ આજે આવ્યા છો? મારા ને તારા, આ તારા ભગવાન ને આ મારા ભગવાન. હવે ભગવાન ના એને ભાગ પાડ્યા છે. આ મારું ઉપાસ રહે, આ એમનું ઉપાસ, આ આપણું નહીં ને આ આપણું. તો અહીં કે છે કે મારાપણાના કલ્પિત રાગે સમોષણ આદિ મહાત્મા કર્યા જ કરે છે. અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે. પાછી મજા એ છે, ખાલી કહીને છૂટી જતો હોય તો સારું, પણ સમોષણ આદિ વિચારોમાં પોતાની મનને બુદ્ધિને એવું રોકી રાખે છે
કે આત્મા સંબંધીનો કોઈ વિચાર એને દિવસ દરમિયાન ઉગતો જ નથી. હું આત્મા છું, હું પવિત્ર પદાર્થ છું, શુદ્ધ આત્મા છું. મારે અને અજ્ઞાનને સંબંધ છે તો માત્ર એક સમયની અવસ્થાનો. હું કઈ અજ્ઞાન સાથે બંધાયેલો નથી. હું તો મારા જ્ઞાન સ્વભાવી આત્મા સાથે બંધાયેલો છું. અત્યારે જે મને બંધન છે તે એક સમય માત્રનો છે. એને છોડવા હું પ્રયત્ન કરું તો ખરેખર તો દ્રવ્ય દ્રષ્ટિને આધારે એ મારો સંબંધ છૂટશે. એવા પ્રકારની પોતાના જ્ઞાનની સામર્થ્યતાને લીધે એને પોતાનો આત્મા યાદ કરવો જોઈએ. એના બદલામાં આખો દિવસ આ મારું ને આ તારું ને આ અમારું ને આ અમારું એમ કે કલ્પિત રાગે, રાગમાં એ કલ્પિત પણ, રાગ પણ સાચો કરતો હોય તો હજી એમાં વિતરાગતા પ્રગટે. વિતરાગ તારો રાગ મને કોણ શું બનાવશે? વિતરાગ બનાવશે. વિતરાગ પ્રત્યેનો રાગ કરે તો પણ સારું. પણ અહીં તો કૃપાળુદેવ કહે છે કે ભગવાનના દેહ પ્રત્યેના રાગથી ખરેખર કલ્પિત રાગ છે, એને અહીં રાગ કહેવામાં આવતો. ભગવાનની અંદર રહેલો શુદ્ધાત્મા, એના પ્રત્યેનો રાગ તે ખરેખર રાગ કરવા જેવું છે. ત્યાં કરજે, કરવો હોય તો. આંગીમાં રાગ નહીં કરતો. હા, આંગીના દર્શન. આંગી 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 ખબર? આંગીની ખબર છે તમને બધાને કે ભૂલી ગયા છો? હવે આંગીના દર્શન કરી આવ્યા તો બપોર પછી હોય સાહેબ, તમને ખબર નથી. હમણાં ન હોય, હમણાં તો પૂજા હોય. આંગીના દર્શન તો બપોર પછી હોય. સારી વાત છે. આંગીમાં પોતાના ભાવ છે અને ભગવાનને શણગારે છે, પણ આપી આવતો નથી, પછી લઈ આવે છે જે કાંઈ હોય ત્યાં. સાચું હીરાનો હાર ભગવાનને આપે જરાવાર, પણ પાછો લઈ આવે. એમ ન કર પ્રભુ. એક વખત આપી દીધું પછી લેવાની શું જરૂર? ભગવાનને મુગટ સોનાનું બનાવ્યું હોય તો એ પાછો લઈ આવે પોતાના ઘરે, તો કે હમણાં લઈ જાઉં છું, પછી વળી કાલે ચડાવી. એમ ન હોય પ્રભુ. ભગવાનને આપી દીધું, ભગવાનના મુગટ અરે તે ચડાવી દીધું શિર ઉપર, પછી હવે તારું હે. ભગવાનને લાલચ આપે એવી રીતે, છોકરાને લલચાવે એવી રીતે. તો શાક લઈ આવ, તને ચોકલેટ આપીશ, લાલીપોપ. એના જેવા ભગવાનને માને પ્રભુ. આ મતાર્થીના લક્ષણ છે. તો સમોષણ આદિનું મહાત્મ કયા કરે છે અને પોતાની બુદ્ધિને રોકી રહે છે. મન બુદ્ધિ આત્મલક્ષી હોવા જોઈએ, એના બદલામાં બધું દેહલક્ષી. કેમ કે પોતે પણ સારા દિવસ દરમિયાન દેહલક્ષી ક્રિયામાં જ હોય છે. સવારથી તે રાત સુધી દેહને ક્યાં ભૂલે છે? એક સમય એવી કોઈ ઘડી આવે છે કે પોતાનો દેહ ભૂલાઈ ગયો હોય? કૃપાળુદેવને આપણને યાદ કરવું પડે કે અમે દેહધારી છીએ કે કેમ. એ સંભાળીએ ત્યારે માંડ આવે છે યાદ. હવે આપણે જયારે દેહધારી છીએ તો આપણી દ્રષ્ટિ પણ દેહધારી હોય, દેહ પ્રત્યે હોય. સમોષણ પ્રત્યે ક્યાંથી હોય? સમોષણમાં સાચા ભગવાન આત્મજ્ઞાની, કેવળ જ્ઞાની, એકાવતારી સિદ્ધલોકમાં હમણાં અત્યારે બેઠા છે. તને અહીંયા દેખાય છે પણ છે તો સિદ્ધલોકના વાસી. અત્યારે એ સિદ્ધલોકના આનંદમાં એકદમ ડૂબેલા છે. અહીંયા તમારું કાંઈ જોતા નથી. દેવો ભલેને ગમે તેટલી રચનાઓ કરે કે ગમે તેટલી સેવા કરે, ઇન્દ્રાણીઓ આવીને ભલેને ગમે તેવી સેવા કરે, ભગવાન તો પોતાના આનંદના ધામમાં સુખધામ અનંત સુસંત ચહી દિન રાત રહે કદ ધ્યાન. ભગવાન તો એમાં છે. અને વાત એ ખરી છે, જો બહાર રહે તો આટલો સમય રહી ન શકે. 1 કરોડ પૂર્વનું આયુષ્ય સિમંદર ભગવાનનું અત્યારે બેઠા છે. ક્યારે દેહ નિર્વાણ છે? તો કઈ આટલો સમય બહાર હોય તો બેસી શકો? તમે ન બેસી શકો. બીજા કોઈના ઘરે ગયા હોય તો કેટલી વાર, ભલે ને પછી દીકરીના ઘરે ગયા હોય તો કેટલી વાર, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. સારી હોટલ તાજમહાલમાં ક્યાં ગયા હોય ઉટી વગેરે તો કેટલા દિવસ, 4 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પાછા તો ઘરે. અને હાશકારો ક્યાં થાય? ઘરે થાય. તો ભગવાન ઘરમાં છે તો થાકતા નથી.
સમોસણમાં બેઠા હોય તો થાકી ગયા. તો એવા ભગવાનને સાચા ભગવાન માને ત્યારે ખરેખર એને ભગવાનને ઓળખ્યા એમ કહેવામાં. આ ભગવાનને ઓળખવાની વાત નથી, સમોસણને ઓળખવાની વાત છે. અને સમોસણમાં દેહધારી ભગવાન બેઠા છે એને સાચા ભગવાન માની લીધા. એમ અનંતકાળ ગયો, એને જ ખરેખર શાસ્ત્ર માની લીધું, એને જ શાસ્ત્રાર્થ માની લીધો, એને જ આત્માર્થ માની લીધો. આ બધી વાતો આપણને જીવનમાં અનંત કાળમાં અનંત વાર આવી ગઈ છે. હજી ભગવાનને આપણે ઓળખી શક્યા. કૃપાળુદેવે લીધું છે, પ્રવચન સારની ગાથા લીધી છે. જે જાણે હરિયંતે દ્રવ્ય ગુણ પજ્જેવીય સો જાણે નિત્ય અપામો ખલુ જાય તસ લયમ. કૃપાળુદેવે લીધું છે. 80મી ગાથા પ્રવચન સાર ભગવાન કુંકુંદાચાર્ય. ભગવાનને ઓળખવું હોય તો શું કરવું જોઈએ એ કૃપાળુદેવ પોતાની ભાષામાં કહે છે. ત્યાં અમૃતચંદ્ર આચાર્ય એમની ભાષામાં કહ્યું છે, ત્યારે કૃપાળુદેવ અહીંયા પોતાની ભાષામાં કહે છે કે તે ભગવાનનું સ્વરૂપ એટલે અરિહંતનું સ્વરૂપ દ્રવ્ય ગુણ અને પર્યાયથી જે જાણે તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે. બસ જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તેને મનથી, સૌથી પહેલા તો મનથી પોતાના દ્રવ્યને અને અનંત ગુણોને, કે અનંત ગુણોનો પિંડ તે દ્રવ્ય છે, અને અનંતી એવી વ્યતિરેકો જે એટલે કે પર્યાયો છે એ મળીને જે આખું દ્રવ્ય થાય છે એને ખરેખર આત્માનું સ્વરૂપ સમજી કરીને જે ઓળખવા પ્રયત્ન કરે છે, અભ્યાસ કરે છે, નિર્ણય કરે છે, નિશ્ચય રાખી કરી અને ચિંતન કરે છે, એકાગ્રતા પૂર્વક ધ્યાન કરે છે, તેને જ ખરેખર અહીં ભગવાન ઓળખાય છે. અને પોતાના ભગવાન ઓળખાયા વગર પહેલા તો બીજાના ભગવાન એટલે શાંતિનાથ, કુંથુનાથ, મલ્લીનાથ કે આદિનાથ કે વર્ધમાન જે કંઈ હોય તે એ બધું મનથી ઓળખાય. મન દ્વારા પ્રથમ તે કરે અને મન દ્વારા કર્યા પછી એને નિર્ણય કર્યા પછી પોતાના આત્માના સ્વરૂપને ઓળખે અને પોતાનું સ્વરૂપ ઓળખાયા પછી ભગવાન ખરેખર સાચા સ્વરૂપમાં ઓળખાય છે. એનું નામ ખરેખર એને ભગવાનને ઓળખ્યા એમ કહેવામાં. આપણે ઓળખી લઈએ આ કોનું મંદિર છે તો ઉભા મેં પૂજા કરી પણ જોયું નહીં લાંછન. હવે એ લાંછન જોવા જાય તો કે આ પાર્શ્વનાથ ભગવાન, આ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. એમ લાંછનથી જે પોતાના ભગવાનનો નિર્ણય કરે છે એને ખરેખર ભગવાન ઓળખ્યા એમ કહેવામાં આવતું નથી. ભગવાનને મનથી, બુદ્ધિથી, શાસ્ત્રની અંદર કહેલા ભગવાનના ગુણો, એ ચૈતન્ય ચમત્કાર પ્રભુ અંદરમાં જે ચેતના શક્તિપણે રહ્યો છે એને પહેલા ઓળખે અને એને ઓળખ્યા પછી એનો નિર્ણય કરે. નિર્ણય કરીને પછી પોતાના આત્માને ઓળખે અને આત્માને ઓળખી લીધા પછી ભગવાન જે ઓળખાય ત્યારે તેને ભગવાનની સાચી ઓળખ પડી એમ કહેવામાં આવે. આ કે છે કે તેનો નિશ્ચય પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. એને અત્યારે મોહનો નાશ કરવો છે અને મોહના નાશમાં પહેલો ઉદ્યમ એને એ કર્યો કે ઘર છોડ્યું, જે એનું હતું જ નહીં. ઘર છોડ્યું, દીકરા છોડ્યા કે એના હતા જ નહીં. ધન છોડ્યું, ધન એનું હતું જ નહીં. ગામ છોડ્યું, ગામ એનું હતું જ નહીં. ધર્મપત્ની છોડી, એની હતી જ નહીં. આ બધા ખોટા અભિપ્રાયો લઈ કરી અને ખરેખર એને છોડ્યું અને એ છોડવાપણામાં એને ધર્મ માન્યો. આ બધી વાતો દુર્બુદ્ધિ છે, મનનો ખરેખર વિલાપ છે. અને એવી માન્યતાએ જે કોઈ અત્યારે પ્રવર્તતા જોવામાં આવે છે તેને ભગવાનના સાચા સ્વરૂપની ઓળખ પડી કે છે ત્યારે મોહ નાશ પામે. આ બધા નીકળ્યા છીએ આપણે મોહનો નાશ કરવા માટે, પણ મોહના નાશના બદલામાં મોહને વિશેષ ગૂંટી એનું ગોલન કરીને વિશેષ વધારીએ છીએ, કેમ કે ત્યાગનો એ મોહ થઈ ગયો છે.
પોતાની આરાધનાનો પણ મોહ થઈ ગયો છે. હું આત્માની આરાધના કરું છું એવા પ્રકારનો પણ એક મોહનો આ વેપાર થઈ ગયો છે. સહજતા સાવ ચૂકાઈ ગઈ છે. સહજતા જેવી વસ્તુ નથી. સહજ આત્મ સ્વરૂપ છે. મંત્ર બોલીએ છીએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પણ એ સહજપણું શું છે એ આપણને ખ્યાલમાં આવતું નથી. કાં તો છોડવામાં અને કાં તો કરવામાં. આપણે ધર્મ માની લીધો છે જે વસ્તુ ખરેખર નથી, અને એને ઓળખ્યા વગર મોહનો નાશ થતો નથી. અને મોહનો નાશ એક સમય માત્ર પણ જો થાય અને જો આંતરો પડે તો તને આત્મદર્શન ચોક્કસ થાય. પણ આત્મદર્શન થવામાં મોહનો એક સમય માત્ર પણ તારી અવસ્થામાં એનો અભાવ થવો જરૂરી છે. અને નથી થતો એનું કારણ કે મેં છોડ્યું છે, મારે હજી આ છોડવું છે, મેં કર્યું નથી, મારે હજી આ કરવું છે. એવા પ્રકારની બુદ્ધિથી કરતાપણું, કરવાપણું, માનવાપણું, અનુમોદનાપણું વગેરે હજી જેવું છે તેવું ઊભું છે. માટે એને ધર્મને છેટું પડતું જાય છે, અંતર વધતું જાય છે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે તે 9મા આનંદગંજીના સ્તવનમાં ભગવાને કહ્યું છે. હવે 9મું સ્તવન તો આપણે ઘણી વખત બોલીએ પણ છીએ, એનો સ્વાધ્યાય પણ કરીએ છીએ, પણ બીજી ખબર નથી. પણ દેવચંદ્રજી મહારાજની એક લીટી ખબર છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા દેહ પામે. પોતાના આત્માના દર્શનની શુદ્ધતા રૂપ આ ચૈતન્ય મહાપ્રભુના દર્શન ત્યારે થાય કે જ્યારે પ્રભુને પ્રભુપણે ઓળખે, દેહપણે નહીં, દેહપણે નહીં, લાંછનપણે નહીં, લિંગપણે નહીં. પ્રત્યક્ષને લિંગપણે ઓળખીએ છીએ અને પરોક્ષ હોય તો ત્યાં લાંછન જોઈએ છીએ. આ આપણી ઓળખ છે. કેમ કે હજી પોતે પોતાને ઓળખતો નથી, ત્યાં બીજાને કેવી રીતે ઓળખી શકશે? નહીં ઓળખાય. એ કે છે આ 571માં પાના પર છે. વાંચવું હોય તો વાંચજો, અભ્યાસ કરજો તો ખ્યાલ આવશે કે ભગવાન પોતાના સ્વરૂપમાં, પોતાની વૃત્તિઓમાં કેવી રીતે તન્મયાકાર હોય છે. ત્યારે પૂર્વોની સ્થિતિ આયુષ્યની પણ એમને એટલી અઘરી લાગતી નથી. અહીંયા 1 કલાક અઘરું લાગે, 17 જગ્યાએ ખંજવાળ આવે અને 170 જગ્યાએ મન ભટકે. 170 જગ્યાએ મન ભટકે અહીંયા બેઠા બેઠા પણ. અને ભગવાન એમને બેઠા છે સહજ, પૂર્વોના આયુષ્ય સુધી. આંખની પાપણ નથી ચાલતી, દેહનું કોઈ એક પ્રમાણ રૂવારું પણ ચાલતું નથી. એને પણ પેલું એમાં કઈ ચંચળતા આવતી નથી. વિચાર તો કરો કેવી સ્થિરતા હોય છે. આવા ભગવાનને ઓળખવા તો શું એટલા સસ્તા છે કે હાલતા ચાલતા ભગવાન તમે ઓળખી લો, પૂજા કરતા ઓળખી લો, ગાતા ગાતા, સ્તવન બોલતા બોલતા ઓળખી લો, તપ કરતા ઓળખી લો, જાપ કરતા ઓળખી લો, યાત્રા કરતા ઓળખી લો. પ્રભુ અઘરું છે નાથ. એટલે તો કૃપાળુ દેવે આપણને એવો ચાબખો માર્યો છે કે સમોષણ આદિની રચનાને મતાર્થીના લક્ષણમાં મૂકી દીધું. જો સમોષણથી જે જીવ લાભ માને એ મતાર્થી છે, આત્માર્થી નથી. આગળ આવો તો સમોષણ આદિનું મહાત્મ્ય કર્યા કરે છે અને પોતાની બુદ્ધિને રોકી રહે છે. એટલે પરમાર્થ હેતુ સ્વરૂપ એવું જીનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી. ભગવાનને જાણવાની વાત, ભગવાનના દેહને જાણવાની વાત બહુ સસ્તી છે, કેમ કે આંખથી તે ગ્રાહ્ય છે, જોઈ શકાય છે. એટલે આપણને તરત ઓળખાઈ જાય છે કે કયા ભગવાન છે. 24 ભગવાનમાંથી કયા ભગવાન છે આંખ કહી દે છે.
પણ ખરેખર તે આંખનું કાર્ય નથી, છે તો જ્ઞાનનું કાર્ય. આંખ કઈ જોઈ શકતી નથી, બુદ્ધિ મન કઈ નિર્ણય કરી શકતો નથી, એ બધું જ્ઞાનનું કાર્ય છે. પણ એને ન માનતા ઇન્દ્રિયોના વેપારથી પરમાત્માને ઓળખવાની જે ચેષ્ટાઓ છે અનંતકાળથી, એ ચેષ્ટાઓ કાર્યકારી થઈ નથી, થવાની પણ નથી. સંસારમાં ઠીક છે કે એકબીજાને ઓળખીએ છીએ, બરોબર છે, ચાલે છે, પણ ભગવાનને ઓળખવાની કોઈ ઇન્દ્રિયોના વિષયથી કોઈ ચેષ્ટા કરશે તો તે અનંતકાળ ગયો ને અનંતકાળ જશે, ભગવાનને નહીં ઓળખી શકે. કેમ કે એના માટે સૌથી પહેલા પોતાની અંદર રહેલા પરમાત્માને ઓળખવું પડશે. અને એના માટે ખરેખર જેટલી તૈયારી સદગુરુ પાસેથી મળે તેટલી બધી સામગ્રી એમની પાસેથી એકઠી કરવા જેવી છે. એમની પાસે બેસી શાંતિથી ખૂબ વિચારપૂર્વક એનો નિર્ણય કરવાનો છે. એ તો એને પાલવતું નથી, પોસાતું નથી. કેમ કે એ તો પોતાના સ્વચ્છંદ નામના મહા કોઈ એવા શિકારીના પંજામાં પડ્યો છે કે બસ અમને તો બધી ખબર છે, અમને તો બધું આવડે છે, અમે તો ઘણા વર્ષથી બધું આ સાંભળતા આવ્યા છીએ, નવું તો કાંઈ આવતું નથી, એમ કરી અને પોતાના સ્વચ્છંદ નામના આ મહા શત્રુને પાલી પોષી ને એટલો મોટો કરે છે કે એક દિવસ પોતે શિકારી થઈ જાય છે અને બીજાને પકડી અને બેસાડી અને બોધ આપવા મંદી પડે છે. આવું કરે છે. હા, શું ભાઈ, શું કેવી રીતે પ્રભુ તને મળે નાથ? તો એ પરમાર્થ હેતુ સ્વરૂપ એવું જીનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે. શુભની મીઠાશમાં એટલો અટક્યો છે ને ભાઈ, અશુભથી તો છૂટ્યો છે, અહીંયા આવ્યો છે, પણ હવે શુભની મીઠાશ એટલી બધી વર્તાય છે કે હજી એ ભગવાનને ઓળખવાની રીત સુધી હજી એને પહોંચવામાં જરી તકરાર થાય છે. એ તકરાર કરે છે પોતાની સાથે, બુદ્ધિથી, મનથી, શાસ્ત્ર જ્ઞાનથી અને પોતાને જે કંઈ આવડતું હોય એનાથી તે હજી તે કસરત કરે છે. તથા તે જાણવાનો પ્રયત્ન પણ કરતા નથી અને માત્ર સમોવસણ આદિમાં જ જીવનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. એને તો એમ છે કે બસ ભગવાનની પ્રતિમા જે છે એ જ ભગવાન છે, ખરેખર તો એ ભગવાન જ છે એમ પ્રથમ દ્રષ્ટિએ માને તો એ ભગવાનથી એના ગુણોનું લક્ષ્ય થાય. પ્રતીક છે પ્રતિમા, તે પ્રતીક છે. પ્રતીક છે એનો અર્થી કે આવા હોય, ભગવાન આવા હોય, એનું પોતાને ખરેખર અભ્યાસ કરે, પોતાના જ્ઞાનથી, સદગુરુના સહવાસથી, એમના પરિચયથી જો અભ્યાસ કરે તો ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે અને એનાથી તે પોતાને, પોતાનો આત્મા ઓળખાય. કંટાળી ગયા હતા સંત પાસે એક એવો જિજ્ઞાસુ જીવ આવ્યો કે મને તમારી પાસેથી ભગવાનના દર્શન કરવા છે, બસ એક જ વાત, તમે સંત મહાત્મા છો ને મારે દર્શન કરવા છે. પછી 12 મહિના નીકળી ગયા, રોજ પૂછે તો કે હવે ક્યારે? શાંતિ રાખ. 12 મહિના નીકળી ગયા, 2 વર્ષ નીકળી ગયા, 3 વર્ષ નીકળી ગયા, 4 વર્ષ નીકળી ગયા, ઓલો પીછો જ ન છોડે. એકની એક વાત કર્યા કે મને ભગવાનના દર્શન કરવા છે. 6 વર્ષ નીકળી ગયા. પછી એક દિવસ એને હાથ જોડીને સંતે કીધું કે ભાઈ તું જા અહીંયાથી, હું મારું પણ બધું ભૂલી ગયો છું, તારા પછવાડું. હતું કાંઈ નહીં, વાસ્તવિકમાં હતું કાંઈ નહીં, પણ બતાવવું હતું કે નહીં મારી પાસે ઘણું છે, એટલે ઓલા શિષ્યને ફસાવું હતું. પણ શિષ્ય હતો પાકો, એને 6 વર્ષ સુધી પીછો ન છોડ્યો. છેલ્લે પછી એને પીછો છોડાવ્યો કે હવે જા, મારી પાસે કઈ છે નહીં ને હું મારું જે કઈ કરતો હતો એ તારી પાછળ બધું ભૂલી ગયો છું. આવું બધું આપણે અનંત કાળમાં કરીએ છીએ. થોડું જાણ્યું અને જાજુ લખીએ, પેલા કપાલ લખતા હતા ને, થોડું લખ્યું જાજુ જાણજો, એમ થોડું કહ્યું જાજુ જાણવાનો પ્રયત્ન કરીએ તો સારું. પણ અહીંયા તો થોડું જાણીએ અને જાજુ કહીએ, એના જેવું થઈ ગયું છે.
તો જાણવાનો પ્રયત્ન કરતા નથી અને માત્ર સમોષણાદિમાં જીનનું સ્વરૂપ કહી અને મતાર્થમાં રહે છે. 25મી ગાથા. હવે 26મી ગાથા બોલો જોઈએ. બોલો 26મી ગાથા. હા બોલો બોલો. હા બરોબર છે. બોલો કરો સર. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં તે દ્રષ્ટિ વિમુખ અસદ ગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ. બોલો ફરી અવાજ જરા. અસદ ગુરુને દ્રઢ કરે. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં ક્યારેક મળે ભવિષ્ય અનાદિ અનંતકાળના પરિભ્રમણમાં ક્યારેક એવો યોગ મળે. ક્યારેક જો. હા અને એ અત્યારે આપણને વિના સહજે એટલું બધું વિના પ્રયત્ને અને સહજ એવી રીતે આપણને અત્યારે યોગ થઈ ગયો છે. તો અત્યારે તો હવે અહીંયા કૃપાળુદેવ કહે છે કે હવે તો દ્રષ્ટિને સન્મુખ કર. હવે તો તારી વિમુખતા છોડ, તારું ડાપણ છોડ, તારી બુદ્ધિ છોડ, તારું જ્ઞાન જે તું સમજ્યો છો એને છોડ, તારા મત છોડ, તારા આગ્રહ છોડ, તારા દુરાગ્રહ છોડ. હવે તો છોડ પ્રભુ. માંડ આ અવસર હાથમાં આવે છે. આખું વિશ્વ એક તરફ અને આ મારો પ્રભુ એક તરફ, એવી વાત છે. આખું જગત એક તરફ અને આ એક પુરુષ એક તરફ. એને પહોંચી નથી વળવું, યુદ્ધ નથી કરવું. એ જે પોતાથી વિમુખ છે તેને સન્મુખ કરવા છે. એટલે અહીં એકલો રહે છે પોતે હંમેશા. કોણ? કૃપાળુ. એકલા એટલા માટે રહે છે કે જો એકલા રહે ને તો બીજા સન્મુખ થાય, વિમુખતા ટળે. એટલે કે છે કે પ્રત્યેક સદગુરુનો ક્યારેક યોગ મળે. આપણને કેવો યોગ મળી ગયો છે અત્યારે સેજે સેજે. એ નામ લઈએ તો એમ થાય કે જમી લીધું, ભલા પેટ ભરાઈ ગયું, હવે બસ નથી કરવું. અમને ઘણા એવા મળે તો કે સાહેબ 11 વાગે ઘણી વખત માળા ગણવા બેસીએ તો 12 વાગે એમ થાય કે નહીં જમવું નથી. બેલ પડે અંદરમાં 12 વાગ્યાની અંદરમાં ભૂખની, એ ન પડે તે દિવસે ન પડે. 12 બેલ પડે આશ્રમમાં, અંદર બેલ ન પડે. એક પત્ર કોઈક વાંચી લીધું હોય અને એનું કોઈ ચિંતન મનન ચાલ્યું હોય અને અધ્યાત્મના રસથી કોઈક એવો ડૂબી ગયો હોય, તરસ મરી જાય, પાણી પીવાની ઈચ્છા ન થાય. એવું થવું જોઈએ અને એવું જો થાય તો જ ખરેખર અધ્યાત્મની સીડી તમને મળી એમ કહેવાય. બાકી તો ભૂખે ઊભી છે તો બે ભૂખ ન હોય. જ્યાં અધ્યાત્મની ભૂખ જાગી છે ત્યાં અન્નની ભૂખ હોય નહીં. જ્યાં વિતરાગ થવાની અંદરમાંથી જિજ્ઞાસા જાગી હોય ત્યાં રાગી થવાની જિજ્ઞાસા જરી પણ હોય. વિચારી જોવું, પોતાને પૂછી જોવું. અમૃતના ઘૂંટડા પીવાની જેને ખરેખર અંદરથી તાલાવેલી લાગી હોય એને પાણીના એક બિંદુથી કે એક આખા કળશિયાથી એને તૃપ્તિ થઈ જતી હોય તો સમજવું
કે અધ્યાત્મનો રસ હજી ફીકો છે, ફીકો છે. અધ્યાત્મનો રસ એવો છે ભાઈ કે ખાવું, પીવું, સૂવું, બેસવું, ઉઠવું કાંઈ ગમે, બધું જાણેકાર એને મેળવી લીધું. ભૂખ મરી જાય, પ્યાસ મરી જાય, ઊંઘ મરી જાય, કોઈની સાથે વાત કરવાનું મૂડ પણ ન રહે, કોઈ આવીને બેસે તો ગમે નહીં, એટલી ઉદાસીનતા છવાઈ જાય. આ સ્થિતિ જ્યારે થાય ત્યારે કંઈક પ્રભુના મેળાપ તરફના આપણે દાદર ચડીએ એવું થાય. તો પ્રત્યક્ષ સદગુરુનો યોગ ક્યારેક મળે છે, અને દુરાગ્રહાદી છેદક એ તો અનંતકાળમાં મળે છે. દુરાગ્રહાદીનું કારણ તો અનંતવાર મળ્યું છે. પોતાના મત પ્રમાણે પ્રવર્તવાનો તો અનંતકાળ ગયો, દુરાગ્રહ છૂટ્યો નહીં, આગ્રહ છૂટ્યો નહીં, મત છૂટ્યો નહીં, તો એમને ઊભું છે અનંતકાળમાં. અને તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે. સત્પુરુષોની વાણી સાંભળીને અવળી રીતે ચાલે. કે મતની પકડ છે, પોતાના મતનો આગ્રહનો એટલો બધો એને પાપ છે કે નહીં છૂટી શકે. તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, ગમે તેટલો. એને બોધી દુર્લભતા છે, એને એ જીવને બોધી દુર્લભતા છે. એને સત્પુરુષોનો બોધ કાર્યકારી નહીં થાય કે જે મતાર્થી હશે. મતાર્થી જીવને સત્પુરુષોનો બોધ કદી કાર્યકારી થતો નથી. અને પોતે ખરેખરો દ્રઢ મુમુક્ષુ છે એવું પોતાને માન પ્રવર્તે છે. અમે 20 વર્ષથી કૃપાળુદેવને માનીએ છીએ અને સાંભળીએ છીએ, માટે અમે મુમુક્ષુ છીએ. આપ અમારાથી થોડાક ઊંચા છો તો શું થઈ ગયું? મુમુક્ષુ તો અમે પણ છીએ. એવી પોતાની એક માન્યતા એવી અંદરમાં ઘર કરી ગઈ છે. હું મુમુક્ષુ છું, અને અહીંયા બધા બેઠેલા મુમુક્ષુ જ છે. પણ મુમુક્ષુની વાત કૃપાળુદેવે 254 નંબરના પત્રમાં કરી છે. શું કહ્યું છે? મુમુક્ષુ કોણ? મુમુક્ષુ કોણ? બોલો આવે છે ને, પહેચાનો કોણ? તો અહીંયા કયો આ મુમુક્ષુ કોણ? એ તો જોઈએ. મોહા શક્તિથી જે મૂંઝાય નહીં તે શું છે? છે કે નહીં? મોહથી મૂંઝાય તે મુમુક્ષુ નહીં. મુમુક્ષુ નહીં કે હવે બોલો શું છે? મોહથી મૂંઝાય તે મુમુક્ષુ કે મોહથી ન મૂંઝાય તે મુમુક્ષુ? બહુ આકરી વાત છે, બહુ આકરી વાત છે. મુમુક્ષુ કેવું સહેલું છે. શ્રાવકમાં પોતાને ખપાવવું સહેલું છે, શ્રાવક થવું અઘરું છે, મુમુક્ષુ થવું અઘરું છે. પણ આપણે બધા મુમુક્ષુ છીએ એટલે આપણને કોઈની જરૂર નથી. એવા પ્રકારનો જે આગ્રહ છે તે અસદગુરુને જ દ્રઢ કરે છે. કેમ કે એ અસદગુરુ ન કે તમને ઠપકો બી નહીં આપે. એટલે ખરેખર ગુરુ છે તે શિષ્યનો દુશ્મન છે, એમ કરીને શાસ્ત્રમાં વર્ણન છે. અને જો ગુરુ દુશ્મન ન હોય તો ખરેખર સાચા ગુરુ પણ નથી, અને સામે જે બેઠો છે તે શિષ્ય થવાને યોગ્ય પણ નથી. ગુરુ એને કહેવાય કે જે મુમુક્ષુનો દુશ્મન થાય. પહેલા છે તૈયારી? એમ કરીને કૃપાળુદેવ આપણને કહે છે કે તૈયારી છે, અમે તમારા દુશ્મન છીએ. સાચી વાત છે. ગુરુ શિષ્યનો વ્યવહાર દુશ્મન જેવો છે. સાચી વાત. કે માખણ લગાડે એ ગુરુ, આખો દિવસ તમને ચોપડ્યા કરે. શું પણ તમે ભાઈ કિરીટભાઈ, તમે તો સૌથી સભામાં પહેલા બેસનારા, સંઘમાં એકદમ તમારું નામ, કામમાં તમે પહેલા, દામમાં પહેલા, ઠામમાં પહેલા, બધામાં તમે પહેલા. આવો આવો આવો, આગળ આવો, આગળ આવો, આગળ આવો. આ ભાઈ છે ને બહુ એકદમ એટલા બધા શ્રાવકના રૂપમાં અત્યારે તો ફરી ગયા છે. હવે આવા માખણ લગાડે એ અસદગુરુ અહીં કે છે. અહીંયા કે છે કે ગુરુ તે દુશ્મન.
ત્યારે થઈને વાત જામે છે, એમને નથી જામતી. જરી ઠપકો મળે સહન થાય? ગુરુનો ઠપકો સહન થાય છે? તું નહીં ઓર બીજા ઘણા ગુરુ છે, દુકાનો કઈ ઓછી છે. અમને માખણ લગાડવા વાળા જોઈએ, ઠપકાવા વાળા ગુરુ ના જોઈએ. અમને કોઈ વઢી લે એવા ગુરુ ના જોઈએ. અમારી ભૂલ બતાડે એવા ગુરુ અમને ના જોઈએ. થઈ રહ્યું તું મુમુક્ષુ થઈ રહ્યો, આવી ગયું બધું એમાં થઈ રહ્યો. પ્રભુ કઠણ છે. મતાર્થીના લક્ષણોથી છૂટી આત્માર્થના લક્ષણમાં પ્રવેશ કરવો, હજી તો પ્રવેશ કરવો. એ આત્માર્થના લક્ષણ પોતાના આત્મામાં પ્રગટ થાય એ તો ન્યારી વાત. હજી તો પ્રગટ અંદરમાં દાખલ થાય પ્રથમ આકોડિયામાં, ત્યારે જઈને કામ થાય છે. સમય